સમાધિ બે પ્રકારની છે. એક સંબરઘાત સમાધિ અને બીજી અસંબરઘાત સમાધિ. તો જુઓ, સંબરઘાતમાં સમાધિમાં પ્રકૃતિ એટલે કે માયાની અનુભૂતિ થાય છે, આ માયાની અને આત્માની પણ અનુભૂતિ થાય છે, બંનેની. પણ અસંબરઘાત સમાધિમાં આનંદદાયક પરમપિતા પરમાત્માની જ અનુભૂતિ થાય છે. હે અર્જુન, પોતાનું સ્વાભાવિક કર્મ પાપવાળું કે દોષવાળું છે તો પણ તેને છોડવું નહીં, કારણ કે જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો રહે છે તે રીતે બધા જ કર્મો કાંઈક ને કાંઈક પાપોના દોષોથી ઘેરાયેલા જ હોય છે. જેની બુદ્ધિ બધેથી આસક્તિ છોડી દે છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેની કોઈ પણ જાતની ઈચ્છા રહી નથી, તે મનુષ્ય સંન્યાસી વડે પરમાર્થ ભાવે ને નિષ્કામ કર્મ કરતો હોવા છતાં કર્મબંધનથી મુક્ત થઈને સિદ્ધિને પામે છે. હે અર્જુન, એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય પરમાત્માને જે રીતે પામે છે ને જાણે છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. એ જ જ્ઞાની પરાકાષ્ઠા છે એવો શુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાથી નક્કી કરી પોતાનું નિયમન કરી વિષયોને ઝેર સમાન સમજીને છોડી દે છે. શબ્દના વિષયથી હરણ મરે છે, સ્પર્શના વિષયથી હાથી મરે છે, રૂપના વિષયથી પતંગિયું મરે છે, અને રસના વિષયથી માછલું મરે છે, અને ગંધના વિષયથી ભમરો મરે છે. તે વિષયને છોડીને વેર જ્ઞાનને છોડી દઈ મિતાહાર અને અડધું શરીર શુદ્ધ સાત્વિક ખાઈ તથા એકાંતમાં રહી ને વાણી શરીર તથા મનને વશ કરી ને નિત્ય પરમાત્માનું ધ્યાનમાં પરાયેલ રહીને વૈરાગ ધારણ કરી અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ લોભ સ્વાર્થ મોહ અને ખોટો સંગ્રહને છોડીને મમતા છોડીને શાંતચિત્ત થાય છે. આથી તે ભગવાનના ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. તે ભગવાનના ભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કોઈ આશાનો શોક કરતો નથી કે કોઈ પણ આશા રાખતો નથી. તે સર્વભૂતોને સમાન ભાવ રાખે છે, તે પ્રભુને ભક્ત પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 48-54 પુરાવો છે.